બની છે, સમગ્ર ઘટના શું છે અને હાલમાં પોલીસ તપાસ ક્યાં પહોંચી છે? વર્તેજ પોલીસ સ્ટેશનના જે ઉખરલા જે છે ડુંગરાળ વાડી વિસ્તારનો આ બનાવ છે, જેમાં 2:30 વાગ્યાના અરસામાં જે આ મહાવીરસિંહ જે છે મહાવીરસિંહની વાડીએ 11 જેટલા લોકો ત્યાં બેઠા હતા અને રમી કે જુગાર જેવી રમતા હતા. એ દરમિયાન મોટો કોઈ અવાજ આવ્યો તો મહાવીરસિંહે કહ્યું કે કદાચ કોણ હોઈ શકે એવી તેણે મોટા અવાજે આ લોકોને જણાવતા આ લોકોમાં નાસભાગ થવામાં આવી. એમાં જુદી જુદી દિશામાં આ લોકો દોડવા માંડ્યા, જેમાં 4 લોકો જે છે, જેમાં અજીતસિંહ, બુદ્ધાભાઈ સિંધા, રાહુલભાઈ પોપટભાઈ ચૌહાણ, નિલેશ બીજલભાઈ ડાભી અને એક જે છે કેવલભાઈ રમેશભાઈ સોલંકી, આ લોકો કૂવામાં પડી ગયા અને તેમાં આ જે અજીતસિંહ, રાહુલભાઈ અને નિલેશભાઈનું ત્યાં મૃત્યુ થયેલું છે અને આ કેવલભાઈ જે છે, કેવલભાઈ રમેશભાઈ સોલંકી, જે ભાવનગરના રહેવાસી છે, તે જીવી ગયા છે. તેની બી અમે પૂછપરછ કરેલી છે અને આ રીતનો અવાજ આવતા તેઓ લોકોમાં નાસભાગ થયેલીની હકીકત બહાર આવેલી છે. આ કામે પોલીસ દ્વારા 3 લાશનો કબજો લીધેલો છે અને ઇન્કેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે. આ કામે પોલીસ દ્વારા જે છે એ મહાવીરસિંહ કે કોઈ જે છે વાલી વારસનો જાહેરાત લઈ વર્તેજ પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવશે અને તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. પોલીસ રેડની વાત છે તો વાસ્તવિકતા શું રેડ હતી? અવાજ શું અવાજ આવ્યો? હા, એમાં જે છે પર્સનલી એ કહે છે કે ભાઈ આ પોલીસ રેડ હતી કે કઈ, આ બાબતે તપાસ કરતા હાલમાં જે છે કોઈ બી પોલીસ સ્ટેશનમાં આ બાબતે કોઈ ગુના કે કોઈ નોંધ કરેલી નથી, પણ તપાસના કામે આ વિગત જે છે કોણ હતા, આ જે ઇસમો કોણ હતા તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.